નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકા હેઠળના વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલી આમ્રપાલી રેસીકોમ સોસાયટીના રહીશો છેલ્લા અનેક મહિનાઓથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા હેઠળના વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલી આમ્રપાલી રેસીકોમ સોસાયટીના રહીશો છેલ્લા અનેક મહિનાઓથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા રહીશોનું દૈનિક જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પીવાનું પાણી, રસોઈ, સફાઈ તેમજ સ્વચ્છતાની મૂળભૂત જરૂરિયાતો માટે રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રહીશો દ્વારા આ સમસ્યા અંગે અનેક વખત સ્થાનિક વહીવટીતંત્ર તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ કાયમી અને સંતોષકારક ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. અનેક રજૂઆતો બાદ પણ જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા હોવાનો આરોપ રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા આખરે આમ્રપાલી રેસીકોમના રહીશો એકત્રિત થઈ વડોદરા મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે તંત્ર સામે પોતાની વ્યથા રજૂ કરી તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા કરવાની તેમજ કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી. સાથે તેઓએ જણાવ્યું કે વોર્ડ નંબર 11ના અધિકારી અમારું સાંભળતા નથી. અમારી મુખ્ય રજૂઆત પાણી પુરવઠાને લઈને છે. 2 વર્ષથી જૂન 2024થી અમે લોકો અહીંયા જે પશ્ચિમ ઝોનના અધિકારી શ્રી મુકેશ પરમારની સાથે કોન્ટેક્ટમાં છીએ. એમને 2 વર્ષથી દર દિવાળી અમારી સાથે કંઈક ને કંઈક વાયદા ખોટા પ્રોમિસ કરી અને અમને ટાઈમ એક્સટેન્ડ કર્યા કરે કે ભાઈ અત્યારે થશે, થોડા ટાઈમ પછી માણસ નથી. એટલે જે પણ રજૂઆતો એમને જે કરી કે જે પણ પ્રોમિસ કર્યા, જે એમની જવાબદારીમાં આવતા હતા, એમને લઈને અમને કોઈ પણ જાતનું પાણીના પ્રેશરને લઈને જે પણ અમારી રજૂઆત છે, જે બેઝિકમાં ગણાય અત્યારે જે ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું મેઇન અત્યારે કેમ્પેનિંગ ચાલી રહ્યું છે કે નળ સે જલ. જે લોકોને નળ સે જલ માટે નવા કનેક્શનનું આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે, પણ જ્યારે એકચ્યુઅલ જે લોકોને નળ આપેલા છે પણ એમની પાસે પાણી અવેલેબલ નથી, તો એની માટે વીએમસી અને બીજા અધિકારીઓ શું કામ કરી રહ્યા છે. અને જે અધિકૃત અધિકારીઓ જે છે એ લોકો પોતાનું કામ નિષ્ઠાથી કરી નથી રહ્યા, જેને લઈને અમારે રહીશોને દરરોજની જે મેઇન જરૂરિયાત છે પાણીની, એની માટે અમારે કંઈ પણ બીજા રસ્તા કરીને કામ કરવું પડી રહ્યું છે. તો અમારી એક નમ્ર વિનંતી છે આમાં કે અમને જે 2 વર્ષથી અમને જે પાણી માટે તડપાવી રહ્યા છે, તો અમારી આ જે સ્વાગત પોર્ટલ ઉપર અમે આના માટે પીએમઓમાં પણ અરજી કરેલ છે, વીએમસીમાંથી એની ચકાસણી પણ કરેલ છે. એના પછી વીએમસી દ્વારા બિલ્ડરને નોટિસો પણ આપવામાં આવેલી છે અને બિલ્ડર તરફથી આ જે વીએમસીને જવાબ આપવામાં આવે છે, એમાં પણ વીએમસીને પોતાની ભૂલ ખબર જણાઈ આવેલી છે કે આ વસ્તુઓમાં અમારી ખામી છે. અને ત્યારબાદ હવે જ્યારે સ્વાગત પોર્ટલ ઉપર કમ્પ્લેન રેઝ કરેલી છે, ત્યાર પછી આ લોકો એક્શનમાં હવે ઊભા થયા છે. તો સોસાયટી તમારી ક્યાં આવેલી છે, કેટલા રહીશો ત્યાં રહી રહ્યા છે? અમારી સોસાયટી સનફાર્મા ભાઈલીલોર આમ્રપાલી રેસીકોમ અમારી સોસાયટીનું નામ છે. વોર્ડ નંબર 11. કેટલા સમયથી પાણી નથી આવી રહ્યું? પાણીનો પ્રશ્ન અમને 2 થી 3 વર્ષથી ફેસ કરી રહ્યા છે. આમ્રપાલી વિલા રેસીકોમ સનફાર્મા રોડ વોર્ડ નંબર 11માં અમારે ત્યાં વિલામાં 51 વિલાસ છે ટોટલ. એક જ જગ્યાએ પાણી નથી આવતું અને બધા આ મહિલાઓ અહીંયા બધી આવી છે. બધાને તકલીફ પડે છે રોજબરોજ. કોઈ આપણા ઘરે મહેમાન આવે તો ભાઈ આપણે બહારથી ટેન્કર મંગાવવું પડે, એ બધું સારું ના લાગે અને રોજબરોજની જરૂરિયાતમાં તકલીફ પડે છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.